नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। मांडवी दिनांक 3/6/2026 को मांडवी की दृष्टिहीन दिव्यांग मानव कल्याण समिति जो पिछले 34 वर्ष से कार्यरत है और कच्छ जिला ग्राम विकास समिति गोधरा जो पिछले 28 वर्ष से कार्यरत है ने सोमवार 1 जून 2026 को नानालाल वोरा मार्ग पर जैनपुरी के निकट स्थित दृष्टिहीन और दिव्यांग मानव कल्याण समिति के कार्यालय में सिलाई मशीन, ट्राईसाइकिल और व्हीलचेयर समर्पण समारोह का आयोजन किया। यह उद्घाटन समारोह दानदाताओं के सहयोग से संपन्न हुआ। इस उद्घाटन कार्यक्रम की अध्यक्षता कच्छ जिला ग्राम विकास समिति गोधरा के उपाध्यक्ष और जैन श्रेष्ठी श्री चंद्रकांत भाई मोटा ने की। मांडवी तालुका पंचायत में सत्ताधारी दल के नेता और मस्का गांव के पूर्व सरपंच श्री कीर्तिभाई गौर इस कार्यक्रम के मुख्य अतिथि के रूप में उपस्थित रहे। मांडवी दृष्टिहीन और दिव्यांग मानव कल्याण समिति के नवयुक्त अध्यक्ष श्री दिनेश भाई मणिलाल शाह ने अपने स्वागत भाषण में सभी का अभिनंदन किया। श्रोता मित्रों, हूँ दिनेश भाई शाह, प्रमुख अंध अपंग मानव कल्याण सोसायटी मांडवी। आज कच्छ जिला ग्राम विकास समिति गोधरा અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ટ્રાયસિકલ, વ્હીલચેર અને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો। આજે યોગાનું યોગ ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો જન્મદિવસ છે, એટલે આજનો જે લોકાર્પણનો જે કાર્યક્રમ છે એ આ બંને સંસ્થાઓ ત્રિકમભાઈ છાંગા સાહેબના જન્મદિવસની શુભેચ્છા રૂપે અમે અર્પણ કરીએ છીએ અને આ બંને સંસ્થાઓ સતત લોકોની માંગણી પૂરી કરતા રહેશે। આજે જે વક્તાઓ બોલ્યા છે એ પણ વાત એ જ છે કે આ સાધનો જે કંઈ મળ્યા છે એનો સદુપયોગ કરે। આજે આજના જે કાર્યક્રમ હતો એ આ જનકલ્યાણ આજનો કાર્યક્રમ એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ મારી બાજુમાં બેઠી છે માનનીય ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખતાને કાર્યક્રમ થયો। આજ રોજ સાધન વિતરણનો કાર્યક્રમ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવયુક્ત પ્રમુખ દિનેશભાઈ શાહ જે 24 કલાક ધૂણી દુખાવીને બેઠા છે। કોઈ પણ સારા કામની અંદર માંડવીની ઘણી બધી સંસ્થાઓની અંદર એમનું ખૂબ જ યોગદાન હોય છે અને આ એકત્રીકરણ કરીને બધાને ભેગા રહી અને કાર્યક્રમ કરવું એ બહુ એક ભગીરથ કાર્ય છે। એમાં પણ વધુમાં વધુ ગોધરા ગ્રામ વિકાસ સમિતિના હોદ્દેદારો એમાં પણ આજના પ્રમુખશ્રી તેમજ અરવિંદભાઈ જોશી એ કઈ વિચારોથી આ કામ થઈ રહ્યું છે એ એક ઈશ્વરીય એમને આની અંદર તાકાત છે અને એ ધારે એ કામ થઈ જાય છે। નહીંતર આજે 5 રૂપિયા પણ આપવા હોય તો 1000 વખત માણસો વિશ્વાસ કરે। તો આવો વિશ્વાસ સંપાદન કલિયુગની અંદર કરવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે। એ દાતાઓને આજ સ્થળેથી ખૂબ જ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું કે તમારા હાથે જે પૈસા છે એ ટ્રાન્સફર થઈ અને પરમાત્મા સુધી પહોંચે છે એવી તમે ખાતરી રાખી અમે અત્યારે ફિલ્ટર લઈને બેઠા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સ્થાન ઉપર આજ રોજ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને બહેનોને આત્મનિર્ભર કરવા માટે મશીનના વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત આજરોજ સંસ્થાના ઉપપ્રમુખ અને ખૂબ સાદું જીવન જીવતા એવા આદરણીય ચંદ્રકાંતભાઈ, વિશ્રામભાઈ, શાંતિલાલભાઈ, અરવિંદભાઈ, સંસ્થાના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ અને સૌ લાભાર્થીઓ જ્યારે અહીં જોડાયા ત્યારે આજરોજ દાતાઓનો પણ આ સ્થળેથી અમે ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, જરૂરતમંદ લોકો સુધી સાધન સામગ્રી પહોંચી રહી છે। ત્યારે ખાસ આભાર વિશેષ હું એવા વ્યક્તિનો માનીશ કે જે પોતાનું જીવન સમર્પિત સેવામાં કર્યું છે અને સેવાના કોઈ સીમાડા નથી હોતા એ સૂત્રને સાર્થક કરતા આદરણીય અરવિંદભાઈ જોશીને હું લાખ લાખ અભિનંદન પાઠવીશ। કોઈ બોર્ડર ઉપર સૈનિકનું કાર્ય હોય, સ્કૂલમાં ક્યાં કોઈ નાની મોટી જરૂરિયાત હોય, દિવ્યાંગ ભાઈઓને કોઈ વસ્તુની જરૂરિયાત હોય કે બહેનોને મશીનરીની જરૂરિયાત હોય, અરવિંદભાઈ હંમેશા એક મેસેજ નાખે અને દાતાઓ એમના શબ્દ પડ્યા બોલ ઝીલી લે છે। યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુઓનો વિતરણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે અરવિંદભાઈને, ચંદ્રકાંતભાઈને, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને ભગવાન ખૂબ શક્તિ આપે આવા ભગીરથ કાર્ય કરવાની।
અને અમે સૌ લોકોને આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવાનો જે પણ મોકો સદભાગ્ય મળ્યો છે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું. સાથે આ સંસ્થાએ આજે જિલ્લાના આપણા ગૌરવ અને ગુજરાત પ્રદેશ રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ એમને અર્પણ કર્યું છે અને એમના જન્મદિવસના લાભાર્થે આ કાર્યક્રમ આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તથા અંધ અપંગ કલ્યાણ માનવ મિત્ર મંડળ સાથે મળીને જે એક નાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અત્યંત જરૂરતમંદ માનવો એ સુધી પહોંચી અને એને જીવનમાં સુખ અને આનંદ અને થોડી સગવડતા રહે એ માટે એની તકલીફો ઓછી થાય એ માટે કાર્ય કરી રહેલા આ બંને સમિતિના કાર્યકરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકો અગાધ મહેનત કરી રહ્યા છે. અને સાથે સાથે જે દાતાશ્રીઓ છે જેઓ આ પ્રસંગે હાજર નથી રહી શક્યા, ખાલી આ બંને સંસ્થાઓ પર વિશ્વાસ રાખી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે, ખરેખર એમને પણ હું ધન્યવાદ આપું છું. ને પ્રભુ એમના જીવનમાં આ જે તમે નિમિત્ત બન્યા છો એ નિમિત્ત માટે તમને ખૂબ શાંતિ અર્પે અને હંમેશા આવું સાથ સહકાર આપજો. અને મને પણ ખૂબ વિશ્વાસ છે કે જે ટીમ અને અમારા કાર્યકર ભાઈઓ કામ